સરકારના નિયમ મુજબ કેવાયસી અપડેટ કરેલા હોય છે તેમને સરકારની યોજનાનો લાભ મળે છે, ત્યારે અમુક લોકો તેમને અપડેટ ન કરવાને કારણે તેઓ લાભોથી વંચિત રહી જાય છે અથવા તો ટાણા પર દોડધામ કરવાનો વારો આવે છે। તે ન થાય તેના માટે અહીં વસતા લંગા સમાજ દ્વારા કેવાયસી અપડેટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। શહેરના કોટ અંદરના વિસ્તારમાં આવેલી લંગા સમાજ મસ્જિદમાં મામલતદાર કચેરી ભુજ દ્વારા MDS શાખા મારફતે કેવાયસી અપડેટનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કુલ 94 જેટલા સમાજના લોકોએ કેવાયસી અપડેટ કરાવ્યા હતા। સુપરવાઇઝર ADMના નૈનાબેને કહ્યું હતું કે દરેક સમાજ આવા કાર્યક્રમો રાખશે તો સમાજની વ્યક્તિની લાઇનમાં ઊભું રહેવું નહીં પડે। અમારી ટીમ આવા કાર્યો કરવા માટે સાથે છે તેવી અપીલ કરી હતી। આ કેમ્પમાં કેવાયસીની જોડે બાયોમેટ્રિકના પ્રશ્નો હતા, જેમાં આધાર કાર્ડ અપડેટ ન થયા હોય તેવા લોકો કચેરીનો સંપર્ક કરવા જણાવાયું છે। કેવાયસીમાં અપડેટ ન કરવાથી બેંક ડિટેલ્સ, ખાતું અને કોઈપણ યોજનાનો લાભ લેવા રાશન કાર્ડથી લિંક કરેલું હોવું જોઈએ, અન્યથા લાભોથી વંચિત રહી જાય છે। માટે લોકોને કેવાયસી અપડેટ કરવા અપીલ કરી હતી। આ માટે સમાજો આગળ આવે અને કચેરીમાં ખોટા ધક્કા ખાવા નહીં પડે। આ કામગીરીમાં સમાજના અગ્રણીઓ, યુવા કાર્યકરો જહેમત ઉઠાવી હતી। લંગા મસ્જિદ છે, જે લંગા સમાજ દ્વારા જે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, તે અમે મામલતદાર ઓફિસથી MDM શાખા તરફથી અમને લોકોને અહીંયા આમંત્રણ આપવામાં આવ્યું છે અને અમે અહીંયા કેમ્પમાં સાથે મળી અને લોકોના જે કેવાયસી કરવાના હતા અપડેટ, એ કામગીરી અમે બહુ સારી રીતે કરી શક્યા છીએ અને સમાજ દ્વારા અમને બહુ સપોર્ટ પણ આપવામાં આવ્યો છે અને અહીંયા 94 જેટલા કેવાયસી આજે કરી દેવામાં આવ્યા છે। એમાં સાથે સાથે બાયોમેટ્રિક કે જે કોઈ પણ પ્રશ્ન હતા કે જેમના આધાર કાર્ડ અપડેટ નહોતા થયા કેવાયસીમાં, એ લોકોને સાચી દિશા અને એડ્રેસ લખીને તેઓને કચેરીનો સંપર્ક પણ કરવા માટેનું અમે લોકોએ પ્રચાર કરી દેવામાં આવ્યો છે। તેમજ આવી રીતે અલગ અલગ સંસ્થાઓ, અલગ અલગ સમાજ અને અલગ અલગ જગ્યાએ જો કેમ્પો કરવામાં આવે તો જે લોકોને પણ પ્રોબ્લેમ થાય છે કે લાઇનમાં ઊભું રહેવું છે કે ધક્કા ન ખાવા પડે, તો આ કામ આપણું આસાનીથી થઈ શકે છે। જેથી કરીને આવા કેમ્પો તમે લોકો આવી રીતના આયોજન કરતા રહ્યો અને અમારા જે કર્મચારી તમારા સપોર્ટમાં હંમેશા રહેશે એવી અમે અપેક્ષા। કેવાયસી એટલે એવું કે તમારી જે બેંક ડિટેલ છે, દાખલા તરીકે તમારું ખાતાથી માંડી કોઈ બી યોજનાનો લાભ છે, રાશન કાર્ડથી એ વસ્તુ લિંક હોવી જોઈએ। કેવાયસી લિંક ન હોય તો તમારા અન્ય જે લાભો છે એ ક્યારેક અટકી શકે છે, જેના માટે આ કેવાયસી અપડેટ કરવું બહુ જરૂરી છે। અમારે મતલબ અમને આઈડિયા આપવામાં આવી હતી કે ગામડાનું અમે કેવાયસી કરીએ, ગામડાનું અમે કરી લીધું છે। પછી મેં જોયું કે ભાઈ અહીંયા ભુજમાં છે ને લોકો ઘણા હેરાન થાય છે, એટલે મેં અમારા સમાજમાં વાત કરી કે ભાઈ મારી પાસે છે ઓથોરિટી, તો આપણે આપણા સમાજનું પણ એક કેમ્પ રાખીએ। તો આજે અમારા સમાજ દ્વારા લંગા મસ્જિદ નાગરચકલામાં કેવાયસીનું કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અમારા સમાજના અને સાથોસાથ આજુબાજુના બીજા પણ ઘણા લોકો એનો લાભ લીધો છે। હું એમ જ કહીશ કે ભાઈ જેમ અમારી સમાજે આ કેમ્પ ગોઠવ્યો, તમે જાગૃત થાઓ અને તમારી સમાજમાં કેમ્પ ગોઠવો, અને જો તમને એવું લાગે કે તમને અમારી મદદની જરૂર છે તો અમે બંને બહેનો ત્યાં હાજર રહીશું કરવા માટે, પણ થોડીક જાગૃતિ લાવો, કારણ કે આ કેવાયસી રાશન કાર્ડ કેવાયસી છે એ બહુ જ ફરજિયાત છે, એને સાવ આમ હલકામાં ન લ્યો। રાશન કાર્ડ કેવાયસી કરવાના છે ત્યાં મામલતદાર ઓફિસમાં એક તો બહુ દૂર પડે, બીજો એક દૂર પડે, સાથે રિક્ષા ભાડા અને આવું જવું લાઈનમાં ઊભું પડે। તો અમારી સમાજ પાસે વ્યવસ્થા છે અને મામલતદારમાં અમારી છોકરીઓ જે સર્વિસ કરે છે એમના તરફથી પણ અમને સૂચના મળી કે અંકલ આપણે આપણી સમાજનો કેવાયસી કેમ્પ ત્યાં રાખવું હોય તો અમે આવી શકીએ એમ છીએ। તો અમે એમને આમંત્રણ આપ્યું અને આ કર્યું, કારણ કે આનાથી ઘણું બધું ફાયદો એ થાય, એક તો ટાઈમ બચે, બીજો પૈસાનો બચત થાય, મોટામાં મોટો ફાયદો એ છે। અને કેવાયસી છે એ આપણા બહુ એકદમ જરૂરી છે, કારણ કે એના લીધે જે આપણા મળતા લાભ છે ન મળે। અમારી લંગા જમાત તરફથી લંગા બહેનોના સપોર્ટથી અહીંયા કેવાયસીનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। હવે કેવાયસીનો લાભ તો તમને ખબર જ છે, બાળકોને જે મારા છોકરા છે 3, એમને જે શિષ્યવૃત્તિ મળે છે એ મળવામાં પ્રોબ્લેમ થાય જો કેવાયસી ના હોય તો। ગેસની જે સબસિડી મળે છે, એવા ઘણા બધા લાભ છે। આપણે જો હોસ્પિટલની ફેસિલિટી જે મળતી હોય છે, જેને આયુષ્માન કાર્ડ ને એ બધું હોય છે, હવે એના કારણે જો કેવાયસી ના કરેલું હોય તો એ બધું કામ અટકી જાય। હવે અમારા સમાજના માણસોએ અને દીકરીઓએ તો લાભ લીધો જ, બહેનોએ લાભ લીધો જ, એના સિવાયના અન્ય સમાજોએ પણ લાભ લીધો। અને હું તો આભાર વ્યક્ત કરું છું અહીંયાથી તમારા માધ્યમથી કે અમારા જે જેતુનબેન છે અને બીજા જે બેન છે જેનું નામ મને નથી આવડતું, મામલતદાર સાહેબશ્રીએ મોકલ્યા છે, એમનો પણ અહીંયાથી અત્રેથી આભાર વ્યક્ત કરું છું કે આવ્યા। અને મને એવું લાગે છે કે લગભગ આંકડો તો ફિક્સ ના કહી શકું, પણ લગભગ 92 જણા તો મેં ગણ્યા કે 92 જણા તો કેવાયસી કરાવીને ગયા છે। ઘણી બધી પ્રોબ્લેમ હતી, ઘણી બધી ગળદી હતી, છતાં પણ બહેનોને ખૂબ જ સંતોષપૂર્વક એમણે ઠંડો સ્વભાવ રાખીને જવાબ આપ્યો અને ઘણું સારું કામ થઈ ગયું છે। અને કેવાયસી મેં ખુદે કરાવ્યું છે। મને એવું લાગતું હતું કે આની કોઈ જરૂર હોતી નથી, પણ હવે મને રિયલાઇઝ થાય છે કે આ બધું છે એ જરૂરી છે સરકારી યોજના માટે પણ, અને જે શિક્ષિત વ્યક્તિ હોય છે એને તો જરૂરી હોય જ છે।
અભણ જે માણસો હોય છે એના માટે અવેરનેસ માટે મારે પણ અને દરેક સમાજના માણસોને આ કેમ્પનું આયોજન કરવું જોઈએ.